વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બધા મોડલ વર્બ્સની ચર્ચા કરવાની છે ડિટેલમાં. એની જોરદાર પ્રેક્ટિસ કરવાની છે. ક્યારે કયો મોડલ યુઝ કરવો, રેડી? ક્યારે કયો મોડલ વર્બ યુઝ કરવું, ક્યારે કેન યુઝ કરવું, ક્યારે કુડ યુઝ કરવું, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ, વિલ, આ બધા ક્યારે યુઝ કરવા, કેવી રીતના યુઝ કરવા, એનું ગુજરાતી શું થાય. અને હા, ઇમ્પોર્ટન્ટ વાત તમને અહીં દેખાતી હશે. આ બધા મોડલ્સ છે. જો આ બધા મોડલ્સ છે, જો હા, શુડ છે, મસ્ટ છે, કેન છે, કુડ છે ને વુડ છે. આ બધા મોડલ વર્બ છે. એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તે તમે બધાએ સાંભળ્યું હશે. હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એના પછી શુડ છે, મસ્ટ, કેન, કુડ, વુડ. એના પછી જે ટુ બી નો આપણે કાળ ભણ્યા હતા ને, ટુ બી નો જે કાળ છે ને એ ભણ્યા હતા ને, એ ટુ બી નો કાળ એટલે બી પણ આવી શકે. આ મોડલ વર્બ પછી બી પણ આવી શકે. આનું ગુજરાતી શું થાય? શુડ પછી બી આવી જાય, મસ્ટ પછી બી આવી જાય, એનું ગુજરાતી શું થાય? એના પછી આ શુડ છે, શુડ, મસ્ટ, કેન, કુડ, વુડ. એના પછી હેવ એટલે ટુ હેવ નો કાળ પણ આવી શકે. તો શુડ હેવ, મસ્ટ હેવ, કેન હેવ, એનું ગુજરાતી શું થાય? એ બધી આપણે ડિટેલમાં ચર્ચા કરવાની. એક એક શબ્દ આપણે આ બધા શબ્દ જોવાના છે. હે, શુડ, કેન ને પછી V1, ટુ બી, ટુ હેવ કેવી રીતના મૂકવું, કેવી રીતના એનો યુઝ કરો, એ બધી આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. એક એક શબ્દ આપણે ડિટેલમાં ભણવાનો છે અને વધારે તો પ્રેક્ટિસ કરવાનું. પ્રેક્ટિસ કરવાથી તમને આ બધા ઓટોમેટિક યાદ રહી જશે. નેક્સ્ટ આગળ વધી એ પહેલા કાલથી જે આપણી 13 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે સ્પેશિયલ ચાલુ કરવા જઈ રહ્યા છે. લાઈવ રાતે 8 વાગે આપણી ગુરુ ઓફ ગુજુ નામની ચેનલ છે ને, આ ગુરુ ઓફ ગુજુ નામની ચેનલ ઉપરથી કાલે રાતે 8 વાગેથી એકદમ ઝીરોથી ઇંગ્લિશ શીખો. ભાઈ, જો તમારે ઝીરોથી ઇંગ્લિશ શીખવું હોય તો કાલે રાતે 8 વાગે જોડાઈ જજો આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ભાઈ, તારે બેઝિકથી અંગ્રેજી શીખવું હોય એકદમ દેશી ભાષામાં અને જોરદાર પ્રેક્ટિસ સાથે, જોરદાર એક્સપ્લેનેશન સાથે જો ઇંગ્લિશ શીખવું હોય તો કાલે રાતે 8 વાગે જોડાઈ જજો આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે આપણે એક એક શબ્દ જોવાનો છે, એક એક મોડલ વર્બ્સ જોવાનો છે. શુડ પેલા છે ને, સૌથી પહેલા શુડ જોશું અને શુડ નો વચ્ચે શું થાય? શુડ જો શુડ વચ્ચે શું? શુડ પછી V1, એના પછી બી મૂકશું આપણે અને એના પછી હેવ મૂકશું. શુડ પછી V1, શુડ બી અને શુડ હેવ. ત્રણનો મિનિંગ અલગ અલગ થાય, ત્રણનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય. પહેલા તો જો અહીં લખ્યું છે શુડ એટલે શું થાય? જોઈએ. હે, જોઈએ મતલબ આ એક પ્રકારનું મોડલ વર્બ છે. એ તમને એમ કહે છે કે તમને એક સલાહ આપે છે. આ મોડલ વર્બનો યુઝ ક્યારે કરવાનો? કે જ્યારે કોઈ તમને સલાહ આપે અથવા તો તમારે કોઈને સલાહ આપવી હોય ત્યારે આનો યુઝ કરવાનો થાય છે. જો એની વાક્યરચના સબ્જેક્ટ શુડ અને V1 પછી ઓબ્જેક્ટ. આપણે એમ કહેતું હોય, જો શુડ એટલે શું થાય? જોઈએ થાય. રેડી? હવે આપણે એમ કે કોઈ સલાહ આપે, ભાઈ તમારે પાણી પીવું જોઈએ, તમારે હોમવર્ક કરવું જોઈએ, તમારે તેઓને મદદ કરવી જોઈએ, તમારે 10 કિલોમીટર દોડવું જોઈએ, તો આ એક પ્રકારની શું કરી? સલાહ કરી કે તમારે આ કામ કરવું જોઈએ. પેલું સેન્ટેન્સ છે તમારે પાણી પીવું જોઈએ, તો યુ શુડ ડ્રિંક વોટર. તમારે પાણી પીવું જોઈએ. તમારે દોડવું જોઈએ તો યુ શુડ રન. તમારે દોડવું જોઈએ. તમને દોડવાની સલાહ આપે, ભાઈ તમારે દોડવું જોઈએ. તમારે ખાવું જોઈએ તો યુ શુડ ઈટ. તમારે ખાવું જોઈએ. તમારે પાણી પીવું જોઈએ તો યુ શુડ ડ્રિંક વોટર. તમારે હોમવર્ક કરવું જોઈએ તો યુ શુડ ડુ હોમવર્ક. તમારે હોમવર્ક કરવું જોઈએ તો યુ શુડ ડુ હોમવર્ક. તમારે અભ્યાસ કરવો જોઈએ તો યુ શુડ સ્ટડી. ભાઈ તમારે અભ્યાસ કરવો જોઈએ. તમારે વહેલા ઉઠવું જોઈએ તો યુ શુડ વેક અપ અર્લી. ઉઠવું એટલે વેકઅપ અને વહેલા એટલે અર્લી. તમારે વહેલા ઉઠવું જોઈએ. તમારે સત્ય બોલવું જોઈએ તો યુ શુડ સ્પીક. બોલવું એટલે સ્પીક ધ ટ્રુથ. તમારે સાચું બોલવું જોઈએ. તમારે મહેનત કરવી જોઈએ. જો તમારે અંગ્રેજી શીખવું હોય તો તમારે મહેનત કરવી જોઈએ તો યુ શુડ વર્ક હાર્ડ. તમારે મહેનત કરવી જોઈએ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ તો યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ તો યુ શુડ લર્ન ઇંગ્લિશ. પછી કે તમારે વૃક્ષો વાવવા જોઈએ. ભાઈ તમારે શું? તો કે વૃક્ષો વાવવા જોઈએ તો યુ શુડ પ્લાન્ટ ટ્રીઝ. તમારે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો વાવો અને જીવન બચાવો. તમારે બીજાને મદદ કરવી જોઈએ તો યુ શુડ હેલ્પ અધર્સ. બીજાને એટલે અધર્સ. હવે માની લ્યો કે
ના પાડવી છે. ના પાડવી હોય ત્યાં શુડ છે ને, શુડ પછી નોટ મૂકી દેવાનું. શુડ પછી શું કરી દેવાનું? નોટ મૂકી દેવાનું. તમારે પાણી પીવું ન જોઈએ તો યુ શુડ નોટ ડ્રિંક વોટર. તમારે દોડવું ન જોઈએ તો યુ શુડ નોટ રન. તમારે ખાવું ન જોઈએ તો યુ શુડ નોટ ઈટ. આવી રીતના થાય. બીજું છે શુડ પછી બી. શુડ પછી બી એટલે શું? હોવું જોઈએ અથવા તો બનવું જોઈએ. શું થાય? હોવું જોઈએ અથવા તો બનવું જોઈએ. આજે ટુ બી નો કાળ છે, તમને ખબર જ છે. કોઈ પ્રાણી, પક્ષી, પશુ પક્ષી, વ્યક્તિ, માણસ ગમે એનું અસ્તિત્વ દર્શાવવા અને સ્થળ દર્શાવવા માટે થાય છે. પણ શુડ પછી બી એટલે તમને સલાહ આપે છે કે તમારે આ જગ્યાએ હોવું જોઈએ અથવા તો તમારે આ બનવું જોઈએ. પેલું સેન્ટેન્સ છે, જો સબ્જેક્ટ પછી શુડ બી, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કે એવું કંઈ આવશે નહીં. તમારે ઘરે હોવું જોઈએ તો યુ શુડ બી એટ હોમ. તમારે ઘરે હોવું જોઈએ. તમારે ડોક્ટર બનવું જોઈએ. તમને ડોક્ટર બનવાની સલાહ આપે કે તમારે ડોક્ટર બનવું જોઈએ તો યુ શુડ બી અ ડોક્ટર. તે એકલો હોવો જોઈએ તો હી. તે એટલે હી થાય. હી શુડ બી અલોન એટલે એકલો. રામને ડાન્સર બનવું જોઈએ તો રામ શુડ બી અ ડાન્સર. રામને ડાન્સર બનવું જોઈએ. મને ખુશ હોવું જોઈએ એટલે આઈ શુડ બી હેપી. એટલે હું ખુશ હોવો જોઈએ એમ. તેઓને સ્કૂલમાં હોવું જોઈએ તો ધે. તેઓને એટલે ધે શુડ બી એટ સ્કૂલ. તેઓ સ્કૂલમાં હોવા જોઈએ. તમારે સાવચેત રહેવું જોઈએ. સાવચેત એટલે કેરફુલ. તો યુ શુડ બી કેરફુલ. તેણીને શિક્ષિકા બનવું જોઈએ. સલાહ આપે કે ભાઈ તેણીને શિક્ષિકા બનવું જોઈએ, ડોક્ટર બનવું જોઈએ. તો સી શુડ બી અ ટીચર. તેણીને ડોક્ટર, શિક્ષક, પોલીસમેન ગમે એ બનવું જોઈએ. બાળકોને શાંત હોવું જોઈએ તો ચિલ્ડ્રન શુડ બી ક્વાઇટ. બાળકોને શાંત રહેવું જોઈએ. હો ભાઈ. એમને ઈમાનદાર હોવું જોઈએ તો વી શુડ બી ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે ઈમાનદાર. તેઓને ઈમાનદાર હોવું જોઈએ. મતલબ ટુ બી પછી જો તમે શુડ પછી બી મૂકો તો એ મતલબ કંઈક હોવું જોઈએ અથવા તો બનવું જોઈએ એવું તમને દર્શાવે છે. અને ટુ બી, શુડ બી નું ગુજરાતી હોવું જોઈએ અથવા તો બનવું જોઈએ. એના પછીનું છે શુડ હેવ. મતલબ તમારી પાસે કંઈક હોવું જોઈએ, પાસે હોવું જોઈએ. તમને સલાહ આપે છે કે તમારી પાસે કાર હોવી જોઈએ, તમારી પાસે પૈસા હોવા જોઈએ, તમારી પાસે પાણી હોવું જોઈએ, તમારી પાસે ઘડિયાળ હોવી જોઈએ, તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ. તો તમારી પાસે કંઈક વસ્તુ હોવી જોઈએ. એના માટે શુડ હેવ નો યુઝ થાય છે. તમારી પાસે પુસ્તક હોવું જોઈએ તો યુ શુડ હેવ અ બુક. તો અમારી પાસે રૂપિયા હોવા જોઈએ તો વી શુડ હેવ મની. રાધિકા પાસે કાર હોવી જોઈએ. જો રાધિકા પાસે કાર હોવી જોઈએ તો રાધિકા શુડ હેવ અ કાર. રાધિકા પાસે કાર હોવી જોઈએ. તેની પાસે મોબાઈલ હોવો જોઈએ તો હી શુડ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હોવો જોઈએ. બાળકો પાસે બેગ હોવી જોઈએ તો ચિલ્ડ્રન શુડ હેવ અ બેગ. બાળકો પાસે બેગ હોવી જોઈએ. શિક્ષક પાસે પેન હોવી જોઈએ. ધ ટીચર શુડ હેવ અ પેન. શિક્ષક પાસે પેન હોવી જોઈએ. ઈઝી છે સાવ. રમેશ પાસે ઘર હોવું જોઈએ તો રમેશ શુડ હેવ અ હાઉસ. રમેશ પાસે ઘર હોવું જોઈએ. તમારી પાસે મિત્રો હોવા જોઈએ. તમારી પાસે મિત્ર હોવા જોઈએ તો યુ શુડ હેવ અ મિત્ર અથવા તો મિત્રો. અહીંયા એક મિત્રની વાત કરી તો યુ શુડ હેવ અ ફ્રેન્ડ. અમારી પાસે યોજના. યોજના એટલે મતલબ કઈ પ્લાન હોવો જોઈએ તો યુ. અમારી એટલે અમારી. તમારી પાસે તો યુ. અમારે તો વી શુડ હેવ અ પ્લાન. યોજના હોવી જોઈએ. મતલબ પાસે હોવું જોઈએ. કંઈક તમને કોઈ સલાહ આપે તમારી પાસે આ તે ઓલું હોવું જોઈએ એવી રીતનું. એના પછીનું જો શુડ આવડી ગયું એટલે મસ્ટ ઓટોમેટિક આવડી જશે. શુડ શું હતું? શુડ નું ગુજરાતી શું હતું ખબર હે? જોઈએ. એ રીતે મસ્ટ છે, મસ્ટ નું ગુજરાતી જોઈએ જ. શું થાય? જોઈએ જ. આ ફરજિયાત. ફરજિયાત સલાહ કોઈને આપવી છે તો મસ્ટ, અને મરજિયાત મતલબ ઓછી ભાઈ તમારે આ કરવું જોઈએ. પછી તમે કરો કે ન કરો એ પછી તમારા ઉપર. ભાઈ મરજિયાત ભાઈ તમારે આ કરવું જોઈએ. અને પણ એના માટે શુડ યુઝ થાય. તમારે કરવું કે ન કરવું. પણ ફરજિયાત મસ્ટ. તમારે આ કરવું જ જોઈએ. ગમે એ થાય તમારે આ કરવું જ જોઈએ. તમારે પાણી પીવું જોઈએ તો શુડ. તમારે પાણી પીવું જ જોઈએ. ફરજિયાત કીધું તમારે પાણી પીવું જ જોઈએ. તમારે હોમવર્ક કરવું જ જોઈએ. ફરજિયાત કરવાનું કીધું છે ત્યારે મસ્ટ નો યુઝ કરવામાં આવે છે. શું? મસ્ટ નો. તમારે પાણી પીવું જ જોઈએ. જો જ આવ્યું જ આમાં ખાલી એક જનો જ ફરજિયાત જ આવ્યું એટલે ફરજિયાત. તમારે પાણી પીવું જોઈએ. પીવું જ જોઈએ. યુ મસ્ટ ડ્રિંક વોટર. તમારે દોડવું જ જોઈએ. યુ મસ્ટ રન. તમારે ખાવું જોઈએ તો યુ મસ્ટ ઈટ. તમારે અભ્યાસ કરવો જ જોઈએ તો યુ મસ્ટ સ્ટડી. તમારે વહેલા ઉઠવું જ જોઈએ તો યુ મસ્ટ વેક અપ અર્લી.
તમારે સત્ય બોલવું જ જોઈએ. યુ મસ્ટ સ્પીક ટ્રુથ. તમારે સાચું બોલવું જ જોઈએ. તમારે મહેનત કરવી જ જોઈએ. યુ મસ્ટ વર્ક હાર્ડ. તમારે મહેનત કરવી જ જોઈએ ભાઈ. તમારે અંગ્રેજી શીખવું જ જોઈએ. ગમે થઈ જાય તમારે અંગ્રેજી શીખવું જ જોઈએ. યુ મસ્ટ લર્ન ઇંગ્લિશ. તમારે અંગ્રેજી શીખવું જ જોઈએ. પછી તમારે વૃક્ષો વાવવા જ જોઈએ. વૃક્ષો વાવવા જ જોઈએ. તો યુ મસ્ટ પ્લાન્ટ ટ્રીઝ. તમારે વૃક્ષો વાવવા જ જોઈએ. તમારે બીજાને મદદ કરવી જ જોઈએ. યુ મસ્ટ હેલ્પ અધર્સ. તમારે બીજાને મદદ કરવી જ જોઈએ. જો શુડ આવડી ગયું એટલે મસ્ટ ઓટોમેટિક આવડી જશે ભાઈ. પછી શું છે? મસ્ટ બી એટલે હોવું જોઈએ જ. હોવું જોઈએ જ અથવા તો બનવું જ જોઈએ. બનવું જ જોઈએ અથવા તો હોવું જ જોઈએ. હોવું જ જોઈએ. બનવું જ જોઈએ અથવા તો હોવું જ જોઈએ. તમારે ઘરે હોવું જ જોઈએ. યુ મસ્ટ બી એટ હોમ. જો પાછો બી ટુ બી નો કાળ આવી ગયો. ઓલામ જે શુડ બી હતો એ રીતના મસ્ટ બી. તમારે ડોક્ટર બનવું જ જોઈએ. યુ મસ્ટ બી અ ડોક્ટર. તે એકલો હોવો જોઈએ તો હી મસ્ટ બી અલોન. રામને ડાન્સર બનવું જોઈએ તો રામ મસ્ટ બી અ ડાન્સર. મને ખુશ હોવું જોઈએ તો આઈ મસ્ટ બી હેપી. એવી રીતના. તેઓને સ્કૂલમાં હોવું જોઈએ તો ધે મસ્ટ બી એટ સ્કૂલ. તેઓને સ્કૂલમાં હોવું જોઈએ. તેને સાવચેત હોવું જ જોઈએ તો યુ મસ્ટ બી કેરફુલ. તેને સાવચેત હોવું જ જોઈએ. તેણીને શિક્ષિકા બનવું જ જોઈએ તો સી મસ્ટ બી અ ટીચર. તેણીને શિક્ષિકા બનવું જ જોઈએ. બાળકોને શાંત હોવું જ જોઈએ. મતલબ બાળકોને શાંત રહેવું જ જોઈએ અથવા તો બનવું જ જોઈએ તો ચિલ્ડ્રન મસ્ટ બી ક્વાઇટ અથવા તો કેમ. એમને ઈમાનદાર હોવું જ જોઈએ તો વી મસ્ટ બી ઓનેસ્ટ. તેમને ઈમાનદાર હોવું જોઈએ. આવી રીતના પ્રેક્ટિસ કરો. એના પછીનો મસ્ટ હેવ મતલબ તમારી પાસે કંઈક હોવું જ જોઈએ. હોવું જ જોઈએ. ફરજિયાત તમારી પાસે આ કંઈક હોવું જ જોઈએ. તમારી પાસે પાણી હોવું જ જોઈએ. તમારી પાસે બેગ હોવું જ જોઈએ. તમારી પાસે પૈસા હોવા જ જોઈએ. રેડી? તમારી પાસે પુસ્તક હોવું જ જોઈએ. યુ મસ્ટ હેવ અ બુક. પાસે એટલે હેવ આવે તમને ખબર જ છે. પાસે કોઈ આવી ગયું એટલે હેવ ફરજિયાત આવે. મસ્ટ પછી હેવ. એ હેવ શું દર્શાવે? પાસે. તમારી પાસે પુસ્તક હોવું જ જોઈએ. યુ મસ્ટ હેવ અ બુક. તમારી પાસે પુસ્તક હોવું જ જોઈએ. અમારી પાસે રૂપિયા હોવા જ જોઈએ તો વી મસ્ટ હેવ મની. રાધિકા પાસે કાર હોવી જોઈએ તો રાધિકા મસ્ટ હેવ અ કાર. તેની પાસે મોબાઈલ હોવો જોઈએ તો હી મસ્ટ હેવ અ મોબાઈલ. બાળકો પાસે બેગ હોવી જોઈએ તો ચિલ્ડ્રન મસ્ટ હેવ અ બેગ. શિક્ષક પાસે પેન હોવી જ જોઈએ તો ધ ટીચર મસ્ટ હેવ અ પેન. ફરજિયાત આ વસ્તુ કોઈ વ્યક્તિ પાસે હોવી જ જોઈએ. એના માટે મસ્ટ હેવ નો યુઝ થાય છે. રામ પાસે ઘર હોવું જ જોઈએ તો રામ મસ્ટ હેવ અ હાઉસ. રામ પાસે ઘર હોવું જ જોઈએ. તમારી પાસે મિત્ર હોવો જ જોઈએ તો યુ મસ્ટ હેવ અ ફ્રેન્ડ. તમારી પાસે મિત્ર હોવો જ જોઈએ. અમારી પાસે યોજના હોવી જ જોઈએ તો વી મસ્ટ હેવ અ પ્લાન. તમારી પાસે યોજના હોવી જોઈએ તો યુ મસ્ટ હેવ અ પ્લાન. પાસે હોવું જ જોઈએ એના માટે મસ્ટ હેવ નો યુઝ થાય છે. ખબર પડી? મજા આવતી આ બધા સેન્ટેન્સ તમને મોડલ વર્બ્સમાં મજા આવતી હોય તો કમેન્ટમાં સાથે કમેન્ટ પણ કરી શકશો. આ બધા ક્વેશ્ચનની રેડી. આ ગુજરાતી છે એનું ડાયરેક્ટ ઇંગ્લિશ પણ લખી શકો તમે. ડાયરેક્ટ ઇંગ્લિશ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. રેડ હાર્ટ પણ મોકલી આપજો. હવે એના પછીનું છે કેન. કેનનું ગુજરાતી શું થાય? શકે છે, શકું છું, શકી છે. કેન પછી આવે શું? ક્રિયાપદનું મૂળ રૂપ પહેલા મૂકવાનું થશે. રેડી? કેન પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. હું ગાઈ શકું છું, હું પાણી પી શકું છું, હું દોડી શકું છું. તો આવા બધા આપણે સેન્ટેન્સ બોલી શકતા. હું અંગ્રેજી વાંચી શકું છું, અંગ્રેજી બોલી શકું છું. પાછળ શકું છું, શકે છે, શકીએ છે એવું આવે એટલે કેન નો યુઝ કરવાનો. કેન પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એવી રીતના હું રમી શકું છું તો આઈ કેન પ્લે. તે આવી શકે છે તો હી કેન કમ. તમે અંગ્રેજીમાં બોલી શકો છો તો યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી શકો છો. અમે ગાઈ શકીએ છીએ તો વી કેન સિંગ. અમે ગીત ગાઈ શકીએ છીએ તો વી કેન સિંગ અ સોંગ. તેઓ નાચી શકે છે તો ધે કેન ડાન્સ. તેઓ નાચી શકે છે. હું દોડી શકું છું તો આઈ કેન રન. હું દોડી શકું છું. તમે લખી શકો છો તો તું લખી શકે છે તો યુ કેન રાઇટ. તું લખી શકે છે. તે તરી શકે છે તો હી કેન સ્વિમ. તે તરી શકે છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકે છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકે છે તો અ સ્ટુડન્ટ કેન આસ્ક અ ક્વેશ્ચન. વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકે છે. અમે સાથે ભણાવી શકીએ છીએ.
અમે સાથે હોય, ઘણા બધા હોય 4-5, તો અમે સાથે ભણાવી શકીએ છીએ. તો વી કેન સ્ટડી ટુગેધર, સાથે ભણાવી શકીએ છીએ. એના પછીનું છે નેક્સ્ટ, આગળ વધી એ પહેલા હજી સુધી તમે દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક, સ્પોકન ઇંગ્લિશની બુક એટલે દેવ સત્ય ગ્રામર બુક, જેની પ્રાઇસ છે 350 રૂપિયા, 349 રૂપિયા. આ કેન, કુડ, મસ્ટ, મે, આ બધું તો એકદમ ડિટેલમાં સમજાયેલું છે. 35 જેટલા ટોપિક આ બુકમાં સમજાવેલા છે. આ નંબર દેખાય 97 72 92 પર કોલ કરો અને આ બુકનો ઓર્ડર આપી દો. એના પછી આપણે જોઈએ કેન બી. કેન બી એટલે હોઈ શકે છે અથવા તો બની શકે છે. તે ઘરે હોઈ શકે છે, તે હોસ્પિટલે હોઈ શકે છે, તે ડોક્ટર બની શકે છે. ભાઈ મહેનત કરશે તો એ ડોક્ટર બની શકે છે. રેડી, બની શકે છે અથવા તો હોઈ શકે છે. તો તે ઘરે હોઈ શકે છે તો હી કેન બી એટ હોમ, તે ઘરે હોઈ શકે છે. રામ શિક્ષક બની શકે છે. ભાઈ રામ શિક્ષક બની શકે છે. રામ કેન બી અ ટીચર, રામ શિક્ષક બની શકે છે. મારી બહેન ખુશ હોઈ શકે છે તો માય સિસ્ટર કેન બી હેપી, મારી બહેન ખુશ હોઈ શકે છે. તેઓ માર્કેટમાં હોઈ શકે છે. ભાઈ તેઓ માર્કેટમાં હોઈ શકે છે તો ધે કેન બી ઇન ધ માર્કેટ, તેઓ માર્કેટમાં હોઈ શકે છે. હું તમારો મિત્ર બની શકું છું. ભાઈ હું તમારો મિત્ર બની શકું, મને કઈ વાંધો નથી, તો આઈ કેન બી યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર બની શકું છું. ભાઈ બાળકો શાળામાં હોઈ શકે છે તો ચિલ્ડ્રન કેન બી ઇન ધ સ્કૂલ, બાળકો શાળામાં હોઈ શકે છે, ગાર્ડનમાં હોઈ શકે છે, હોસ્પિટલમાં, ગમે તમે બોલી શકો. મારી માતા રસોડામાં હોઈ શકે છે તો માય મધર કેન બી ઇન ધ કિચન, મારી મમ્મી રસોડામાં હોઈ શકે છે. તે પોલીસ બની શકે છે તો હી કેન બી અ પોલીસમેન, તેણી નર્સ બની શકે છે તો સી કેન બી અ નર્સ. અમે ગામમાં હોઈ શકીએ છીએ તો વી કેન બી ઇન ધ વિલેજ, અમે ગામડામાં હોઈ શકીએ છીએ. રાધિકા સિંગર બની શકે છે, રાધિકા ડાન્સર બની શકે છે, ડોક્ટર બની શકે છે, ગમે એ બની શકે છે. તો શું રાધિકા કેન બી અ સિંગર. શું તો શું કીધું કે બની શકે છે અથવા તો હોઈ શકે છે. હોઈ શકે છે, પાછળ હું આવ્યું શકે છે, બની શકે છે, હોઈ શકે છે અથવા તો બની શકે. એના માટે આપણે કેન બી નો યુઝ કરવાનો. રેડી, ખબર પડી? આટલું જ છે, કાંઈ છે નહીં. એના પછી કેન હેવ, પાસે કોઈ વસ્તુ પાસે હોઈ શકે છે. મારી પાસે પૈસા હોઈ શકે છે, મારી પાસે કાર હોઈ શકે છે, રાજેશ પાસે બોટલ હોઈ શકે છે. તો કોઈ વસ્તુ પાસે હોઈ શકે છે. મારી પાસે પેન હોઈ શકે છે તો આઈ કેન હેવ અ પેન, મારી પાસે પેન હોઈ શકે છે. તેની પાસે કાર હોઈ શકે છે તો હી કેન હેવ અ કાર. તેઓ પાસે ઘર હોઈ શકે છે તો ધે કેન હેવ અ હાઉસ, તેઓ પાસે ઘર હોઈ શકે છે. રામ પાસે મોબાઈલ હોઈ શકે છે તો રામ કેન હેવ અ મોબાઈલ, રામ પાસે મોબાઈલ હોઈ શકે છે. મારી બહેન પાસે પુસ્તક હોઈ શકે છે. ભાઈ મારી બહેન પાસે પુસ્તક હોઈ શકે છે તો માય સિસ્ટર કેન હેવ અ બુક, મારી બેન પાસે પુસ્તક હોઈ શકે છે. શિક્ષક પાસે ખુરચી હોઈ શકે છે તો ટીચર કેન બી હેવ અ ચેર, શિક્ષક પાસે ખુરચી હોઈ શકે છે. અમારી પાસે રૂપિયા હોઈ શકે છે, અમારી પાસે રૂપિયા હોઈ શકે છે તો વી કેન હેવ મની. શું વી કેન હેવ મની, અમારી પાસે રૂપિયા હોઈ શકે છે. બાળકો પાસે રમકડા હોઈ શકે છે. અ ચિલ્ડ્રન કેન હેવ ટોયસ, રમકડા એટલે ટોયસ. તેની પાસે નોકરી હોઈ શકે છે તો સી કેન હેવ અ જોબ, તેની પાસે નોકરી હોઈ શકે છે. ગામમાં દુકાન હોઈ શકે છે, ધ વિલેજ કેન હેવ અ શોપ, ગામ એટલે ગામ પાસે, તો ગામમાં દુકાન હોઈ શકે છે. પાસે હોઈ શકે છે એના માટે કેન હેવ નો યુઝ કરવામાં આવે છે. એના પછી કુડ. હવે કેનનું જે ભૂતકાળનું રૂપ છે ને, કેનનું ભૂતકાળનું રૂપ શું થાય? કુડ, અને કુડનું વચે કુડ વચે. હવે એનું ગુજરાતી શક્યો, શક્યા, શકે. ભૂતકાળની બધી વાત કરવાની છે. કુડ, કુડ પછી V1. તે પુસ્તક વાંચી શક્યો, તે પુસ્તક વાંચી શકે છે ને તે પુસ્તક વાંચી શક્યો. જો તે પુસ્તક વાંચી શકે છે, બીજું શું છે? તે પુસ્તક વાંચી શક્યો. ધ્યાનથી આપણે બે અલગ અલગ શકે છે વર્તમાન એટલે વર્તમાન, એનું જ ભૂતકાળનું શક્યો. તે પુસ્તક વાંચી શકે છે તો હી કેન, શું થાય? હી કેન રીડ ધ બુક, તે પુસ્તક વાંચી શકે તો હી કેન રીડ ધ બુક. તે પુસ્તક વાંચી શક્યો તો હી કુડ, શું થાય? હી કુડ રીડ ધ બુક. આટલો ફેર છે કેન અને કુડમાં. વાંચી શકે છે અને શક્યો વર્તમાન કાળનું રૂપ,
એનું જ ભૂતકાળનું રૂપ કુડ. અમે ફિલ્મ જોઈ શકીએ તો વી કુડ વોચ ધ મૂવી. તેણી સારી રીતે ગીત ગાઈ શકી ભૂતકાળનું. તો સી કુડ સિંગ ધ સોંગ વેલ. સારી રીતે એટલે વેલ અથવા તો ગુડ પણ તમે કહી શકો. તેઓ ઝડપથી દોડી શક્યા. ધે કુડ રન ફાસ્ટ. ઝડપથી એટલે રન ફાસ્ટ. હું સમસ્યા ઉકેલી શક્યો તો આઈ કુડ સોલ્વ ધ પ્રોબ્લેમ. અમે પરીક્ષા આપી શક્યા તો વી કુડ ટેક ધ એક્ઝામ. અમે પરીક્ષા આપી શક્યા. તે બરાબર લખી શક્યો. બરાબર એટલે પ્રોપરલી. તે બરાબર લખી શક્યો તો હી કુડ રાઇટ પ્રોપરલી. તે બરાબર લખી શક્યો. એક્ઝામ હતી, પેપર સારી રીતે લખી શક્યો પ્રોપર. તેણી રસોઈ બનાવી શકી તો સી કુડ કુક ફૂડ અથવા તો મેક ફૂડ પણ બોલી શકો. અમે બસ પકડી શક્યા તો વી કુડ કેચ ધ બસ. કેચ એટલે શું થાય? પકડવું. તેઓ તરી શક્યા તો ધે કુડ સ્વિમ. તેઓ તરી શકે છે તો ધે કેન સ્વિમ. પણ તેઓ તરી શક્યા તો ધે કુડ સ્વિમ. શકે છે તો કેન, શક્યા તો કુડ. રેડી? એના પછીનું છે કુડ બી. પછી કેન પછી કુડ પછી કુડ બી. હવે કુડ બી એટલે શું થાય? હોઈ શકતો હતો અથવા તો બની શકતો હતો. ઓલામાં શું હતું? હોઈ શકે છે અથવા તો બની શકે છે એવું હતું ને. કેમાં? કેન બી માં. એ રીતના કુડ બી માં શું હતું? હોઈ શકતો હતો અથવા બની શકતો હતો. ભૂતકાળનું થઈ ગયું. શું છે? રાજેશ ડોક્ટર બની શકતો હતો. શું કીધું? રાજેશ ડોક્ટર બની શકતો હતો તો રાજેશ કુડ બી અ ડોક્ટર. રાજેશ પોલીસ બની શકતો હતો તો રાજેશ કુડ બી અ પોલીસમેન. એવી રીતના. અમે રાજકોટમાં હોઈ શકતા હતા તો વી કુડ બી ઇન રાજકોટ. અમે દુબઈમાં હોઈ શકતા હતા. અમે તો વી કુડ બી ઇન દુબઈ. તમે ગમે એ બોલી શકો. રાધિકા ઘરે હોઈ શકતી હતી તો રાધિકા કુડ બી એટ હોમ. રાધિકા ઘરે હોઈ શકતી હતી. તે શિક્ષક હોઈ શકતો હતો. બની શકતો હતો. તે શિક્ષક બની શકતો હતો તો હી કુડ બી અ ટીચર. તે શિક્ષક બની શકતો હતો. તેઓ બજારમાં હોઈ શકતા હતા તો they could be in the market. તેઓ બજારમાં હોઈ શકતા હતા. હું તારો મિત્ર હોઈ શકતો હતો તો I could be your friend. હું તારો મિત્ર હોઈ શકતો હતો. મારી માતા રસોડામાં હોઈ શકતી હતી. My mother could be in the kitchen. મારી માતા રસોડામાં હોઈ શકતી હતી. બાળક સ્કૂલમાં હોઈ શકતું હતું. શું કીધું? કે બાળક સ્કૂલમાં હોઈ શકતું. The children could be in the school. બાળક સ્કૂલમાં હોઈ શકતું હતું. પેલો માણસ પોલીસ હોઈ શકતો હતો. That man could be a policeman. પેલો માણસ પોલીસમેન હોઈ શકતો હતો. એના પછી could have. could have આગળ વધી એ પહેલા હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. પ્લસ તમને મળશે શું? એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળી જશે. લાઈવ ટેસ્ટ અને 7000 સેન્ટેન્સની પીડીએફ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ છે. અને સેકન્ડ કોર્સ છે આપણો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એ પણ લાઈવ છે. પણ લાઈવ ક્યારે આવશે? કે દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે, જેની પ્રાઇસ છે 999 રૂપિયા. બાકી બધું સેમ જ છે મટીરિયલ. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. ઓનલી ને ઓનલી રેકોર્ડેડ કોર્સ મળશે. આમાં લાઈવ દર મહિનાની 2જી તારીખે અને આમાં લાઈવ એવરી ફ્રાઈડે તમને મળશે. તો આ નંબર દેખાય છે, નંબર ઉપર કોલ કરો અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને ભાઈ તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ. ભાઈ હવે અંગ્રેજીની જરૂર બહુ પડશે. હવે એના પછીનું આપણે શું આવ્યા તો કે કુડ હેવ. કુડ હેવ એટલે શું? પાસે હોઈ શકતું હતું અથવા તો પાસે હોઈ શકતું હતું અથવા હતી, ગમે તમે બોલી શકો. ઓલા પણ કેન હેવ હતું. શું હતું? કેન હેવ હતું પાસે હોઈ શકે છે એવું હતું ને. તો આ પાસે હોઈ શકતું હતું એવી રીતે તમે બોલી શકો. તમારી પાસે મોબાઈલ હોઈ શકતો હતો તો યુ કુડ હેવ અ મોબાઈલ. તમારી પાસે મોબાઈલ હોઈ શકતો હતો. અમારી પાસે રૂપિયા હોઈ શકતા તો વી કુડ હેવ મની. રામ પાસે કાર હોઈ શકતી તો રામ કુડ હેવ અ કાર. રામ પાસે કાર હોઈ શકતી હતી. તેમના પાસે બુક હોઈ શકતી હતી તો ધે કુડ હેવ અ બુક. તેમના પાસે બુક હોઈ શકતી હતી. તેના પાસે ઘર હોઈ શકતું હતું તો હી કુડ હેવ અ હાઉસ. મારી પાસે સાયકલ હોઈ શકતી હતી તો આઈ કુડ હેવ અ બાઇસિકલ. પાસે હોઈ શકતું હતું તો કુડ હેવ. બાળકો પાસે રમકડા હોઈ શકતા હતા તો ચિલ્ડ્રન કુડ હેવ ટોયસ. બાળકો પાસે રમકડા હોઈ શકતા હતા. શિક્ષક પાસે પેન હોઈ શકતી હતી. ધ ટીચર કુડ હેવ અ પેન. શિક્ષક પાસે પેન હોઈ શકતી હતી. તેણી પાસે નોકરી હોઈ શકતી હતી તો સી કુડ હેવ અ જોબ. તેણી પાસે નોકરી હોઈ શકતી હતી. એના પછીનું છે વુડ. વુડ એટલે તો, તી, તા. રેડી? મારો ભાઈ દોડતો, અમે દૂધ પીતા, તો એવું બધું છેલ્લે સેન્ટેન્સની છેલ્લે આવે.
મારો ભાઈ દોડતો તો માય બ્રધર વુડ રન, મારો ભાઈ દોડતો. અમે દૂધ પીતા તો વી વુડ ડ્રિંક મિલ્ક. વુડ પછી ક્રિયાપદોનું મૂળ રૂપ. મારી માતા અથવા મમ્મી ભોજન બનાવતો માય મધર વુડ કુક ફૂડ. તેણી ગીત ગાતી તો સી વુડ સિંગ અ સોંગ. તે પુસ્તક વાંચતો તો હી વુડ રીડ અ બુક. તેઓ ક્રિકેટ રમતા તો ધે વુડ પ્લે ક્રિકેટ. હું સ્કૂલ જતો તો આઈ વુડ ગો ટુ સ્કૂલ. મારી બહેન ચિત્ર દોરતી તો માય સિસ્ટર વુડ ચિત્ર દોરવું એટલે ડ્રો અ પિક્ચર. મારી બહેન ચિત્ર દોરતી. અમે બજારમાં જતા તો વી વુડ ગો ટુ ધ માર્કેટ. અમે બજારમાં જતા. તે શિક્ષકને સાંભળતો તો હી વુડ લિસન ટુ ધ ટીચર. તે શિક્ષકને સાંભળતો. એના પછી શું આવે? વુડ બી. હોત અથવા તો બને. આ જગ્યાએ હોત અથવા તો હું આ બનત, હું ડોક્ટર બને તો ભાઈ, હું શિક્ષક બને, એન્જિનિયર બને. તો મારો ભાઈ શાળામાં હોત, કોઈ જગ્યાએ હોત તો માય બ્રધર વુડ બી ઇન ધ સ્કૂલ. મારો ભાઈ શાળામાં હોત. રામ શિક્ષક બને, રામ ડોક્ટર બને, ગમે તો રામ વુડ બી અ ટીચર. મારી બહેન ખુશ હોત, તો માય સિસ્ટર વુડ બી હેપી. મારા પપ્પા ઓફિસમાં હોત, માય ફાધર વુડ બી ઇન ધ ઓફિસ. મારા પપ્પા ઓફિસમાં હોત. તે બજારમાં હોત, હી વુડ બી ઇન ધ માર્કેટ. તેઓ બગીચામાં હોત, ધે વુડ બી ઇન ધ ગાર્ડન. હું તમારો મિત્ર હોત, આઈ વુડ બી યોર ફ્રેન્ડ. હું તમારો મિત્ર હોત. મારી માતા ઘરે હોત, માય મધર વુડ બી એટ હોમ. મારી માતા ઘરે હોત. તે વિદ્યાર્થી હોત તો હી વુડ બી અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી હોત ભાઈ. અમે ગામમાં હોત ભાઈ, અમે ગામમાં જોઈ, ક્યાંય ન હોય. વી વુડ બી ઇન ધ વિલેજ. અમે ગામમાં હોત. હોત અથવા તો બને એના માટે વુડ બી. એના પછી છે વુડ હેવ. પાસે હોત ભાઈ, પાસે હોત. તમારી પાસે પેન હોત તો યુ વુડ હેવ અ પેન. અમારી પાસે રૂપિયા હોત તો વી વુડ હેવ મની. અમારી પાસે રૂપિયા હોત. ગીતા પાસે બોટલ હોત તો ગીતા વુડ હેવ અ બોટલ. મારી પાસે મોબાઈલ હોત, આઈ વુડ હેવ અ મોબાઈલ. તેમના પાસે કાર હોત, ધે વુડ હેવ અ કાર. તેમના પાસે કાર હોત. તેના પાસે ઘર હોત તો હી વુડ હેવ અ હાઉસ. મારી બહેન પાસે પુસ્તક હોત. જો પાસે હોત તો માય સિસ્ટર વુડ હેવ અ બુક. પાસે હોત એટલે શું થાય? વુડ હેવ. પાસે કોઈ વસ્તુ પાસે હોત એટલે વુડ હેવ. વુડ હેવ. શિક્ષક પાસે ખુરચી હોત તો ટીચર વુડ હેવ અ ચેર. અમારા ગામમાં દુકાન હોત તો અવર વિલેજ વુડ હેવ અ શોપ. અમારા ગામમાં દુકાન હોત. બાળકો પાસે રમકડા હોત, ચિલ્ડ્રન વુડ હેવ ટોયસ. બાળકો પાસે રમકડા હોત. આ હતા મોડલ વર્બ્સ આપણા. અને એના પછી નેક્સ્ટ આગળ વધી બેઝિક ટુ એડવાન્સ લેવલનો આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસ ઉપર આવશે. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ આવશે, લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટી. દરરોજ 1 કલાક ઝૂમ પર આવશે, સોમથી શુક્ર. અને 2 બેચ છે, 2 બેચ. એમાં ફર્સ્ટ બેચ છે એનો ટાઈમ રહેશે 8 થી 9 નો, એમાં 10 સ્ટુડન્ટ. અને બીજી બેચનો ટાઈમ રહેશે 9 થી 10 નો, એમાં 10 સ્ટુડન્ટ. બેમાં 10 સ્ટુડન્ટ. પણ આ સેકન્ડ બેચ છે 9 થી 10 ટાઈમ વાળી ફૂલ થઈ ગઈ છે. અને 8 થી 9 નો ટાઈમ છે ને એમાં પણ 2-3 સીટ જ અવેલેબલ છે. પ્રાઇસ રહેશે 5,999 અને 3 મંથનો આ કોર્સ હશે. અને સ્ટાર્ટ થશે 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે. આ નંબર દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો. અને આ ઓનલી સ્પીકિંગ કોર્સમાં જોડાઈ જાઓ. રજીસ્ટ્રેશન તમારે કરી દો. ઓનલી સ્પીકિંગ આવશે, નો એક્સપ્લેનેશન, ઓનલી સ્પીકિંગ જ આવશે. વિદ્યાર્થી મિત્રો, ઓનલી સ્પીકિંગ આવશે. આ નંબર ઉપર કોલ કરો અને રજીસ્ટ્રેશન તમારું કરાવી દો. જોરદારની રીતે અંગ્રેજી બોલતા થઈ જાય. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ કે શું છે કે ભાઈ હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું, વિજય નાકે ઇંગ્લિશ ગુરુને, તો ફોલો કરી દેજો. ઇંગ્લિશને લગતી રીલ્સ શેર કરવામાં આવે છે. પ્લસ આપણું વિજય નાકિયા વાળું જે ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો. અને વિજય નાકિયા આપણી યુટ્યુબ વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી તો જોઈન થઈ જાજો. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોઈન થઈ જાજો. ઘણી બધી પીડીએફઓ શેર કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કાલ રાતે 8 વાગે 30 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એટલે સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એકદમ બેઝિક ટુ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ શીખવાડવામાં આવશે. જોરદારનું એક્સપ્લેનેશન, જોરદારની પ્રેક્ટિસ. તો તમારા મિત્રોને કહી દેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાલે રાતે 8 વાગે જોડાઈ જાય ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ ઉપર. અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી દેજો. અને આ બધે જેમાં ફોલો કરવાનું ફોલો કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરવાની ઓલામાં સબસ્ક્રાઇબ જોઈન બધામાં થઈ જાજો.
હા વિદ્યાર્થીઓ, બધા જ મોડલ આપણે જોયા, એ સ્ટેપ બાય સ્ટેપ જોયા. પહેલા આપણે શુડ જોયું, રેડી? શુડ જોયું. શુડ પછી શું હતું? V1 મૂકી દો, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો. એને પછી શું હતું? શુડ બી, મતલબ આ ટુ બી નો કાળ, કોઈ મતલબ સ્થળ દર્શાવવું હોય અથવા તો કોઈ જગ્યા સ્થળ દર્શાવવું અથવા તો કોઈ વ્યક્તિનું, પ્રાણી, પશુનું કોઈનું અસ્તિત્વ દર્શાવવા માટે પછી ટુ બી નો આપણે ટુ બી નો કાળ મૂક્યો. અને પછી શુડ હેવ એટલે પાસે, પાસે મતલબ કોઈ વસ્તુ પાસે છે, હોવું જોઈએ, એવી રીતના. શુડ એટલે જોઈએ, તમને ખબર છે શુડ એટલે શું થાય? જોઈએ. કેન એટલે શકે છે, શક્ય છે, એવી રીતના. કુડ એટલે શક્યો, શક્ય. વુડ એટલે તો, તી, તું, એવું બધું હતું આપણે. પછી મસ્ટ એટલે જોઈએ જ, એવું બધું આપણે યુઝ કર્યો. અલગ અલગ મોડલ વર્બ્સ હતા. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આટલું જ ખબર હોય. શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ, એ બધું ખબર હોય. પણ એના પછી ઘણું આવે. શુડ પછી બી આવે, કેન પછી બી, તો મતલબ ટુ બી નો કાળ આખો આવી ગયો. શુડ પછી હેવ, તો ટુ હેવ નો કાળ આખો આવી ગયો. અને આના પછીનું હજી એક પોતાનું ત્રીજું આવે કે શુડ પછી શું આવે ખબર? શુડ પછી હેવ આવે, અને પણ અહીંયા V3 મૂકવાનું આવે. ક્રિયાપદનું મૂળ રૂપ નહીં, ભૂતકાળનું રૂપ નહીં, પણ ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવે. કયું? V3. તો આ શુડ હેવ પછી અહીંયા V3 એક મૂકવામાં આવે. એ પણ એક અલગ ટાઈપ છે. એ આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં ક્યારેક મતલબ જોશું. આના નેક્સ્ટ લેક્ચરમાં એટલે કાલથી તો આપણી સિરીઝ ચાલુ થવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મતલબ સિરીઝ પૂરી થશે પછી એક એક્સ્ટ્રા એક આના ઘણા બધા વિડીયો મૂકી જ દીધા ભાઈ. શુડ હેવ, શુડ બી, શુડ હેવ અને શુડ હેવ પ્લસ V3 નો વિડીયો છે. પછી કુડનો છે, વુડનો છે, મસ્ત તો આના જેવું જ છે. કેનનો નથી, એ આપણે મૂકી દઈશું. બાકી આ બધા વિડીયો તો અવેલેબલ જ છે આપણે આ ચેનલ ઉપર. જોયા નથી તો જોઈ લેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.